નિશાળેથી મળ્યું છું. જો તો ભાઈ આપને આ કલર મળ્યા. આ હવે જ બનવાની તૈયારી છે. આ બધું વગર પડ્યું છે. હવે ઠંડા પાણીમાં મૂકશે. ઘરે બનાવેલો હવે વરિયાળી નાખ. થોડીક વાર ઠરવા દે પછી નાખો. સીતાફળ આપણી સીતાફળીમાં આવી ગયું. જો આપણું સીતાફળ નેનું બેન ની જાય છે દુકાને. નિશાળેથી મને મળ્યું છું. જય માતાજી, જય બાવા. તો કેમ છો બધા? મજામાં? તો મજા. ફાઇનલ મિત્રો તો છે ને આપણે નાઈન ધોઈને થઈ ગયા છે તૈયાર. તો આપણે નિશાળેથી આવી ગયા ને છે ને વિડીયો છે ને કીટ મળી છે આપને નિશાળેથી. ઈ તમને બતાડ્યું. આપને આ નિશાળેથી મળ્યું છું. આ પેન્સિલ નું ખોખું છે. જો આ બધી પેન્સિલ જો ફાઇનલ આ ત્રણ શેક લબર છે. કલર મળ્યા હતા. આ મમ્મી આયા આવો તો હાલો તા કલર કાઢજો તો. જો તો ભાઈ આપને આ કલર મળ્યા. આ ભાઈ સંચો મળ્યો. બે સંચા છે જો એક ની બદલે. તો જો આ આકાર વાળી ફૂલ પર મેં અહીંયા આકાર જો અમે આકાર ને હાજી ના ફૂલ પટ્ટી તમને બતાડીને ભૂલાઈ જ ગઈ. જો ફૂલ પટ્ટી લીટી ગાળવા માટે ફૂલ. તો ફાઇનલ મિત્રો તો આપણે જાય છે રહોડામાં. તો ના જઈને તમને બતાડી હવે કરે છે. ફાઇનલ મિત્રો તો આપણે આવી ગયા છે રહોડામાં. તો આ હવે જ બનવાની તૈયારી છે. પણ જે ખાંડે છે હવે જ બનવાના. જો મસાલો હજી ખંડાય છે. જો એ પૈસા આયા આપણે ટીવી જોવી છે. આ બધું વગર પડ્યું છે. આપડા કેયુભાઈ સુઈ ગયા છે. તો કેયુભાઈ સુઈ ગયા, નેનું બેન સુઈ ગયા, નાનું બેન સુઈ ગયા છે. નાનું બેન તો ભાઈ આપણે શેરતી નહોતી તો આ ખાટલો ઢાળી દીધો છે. જો શેરતી છે ને ઓલા ઘરમાં મૂકી દીધી છે. તો આપણે રહોડામાં આવી ગયા છે ને હવે શું કામ શરૂ થઈ ગયું છે. તેલ મુકાઈ ગયું છે. જો તેલ મુકાઈ ગયું. અહીંયા જો ધાણાના કુરિયા વરિયાળી મેથીના કુરિયા છે. જો ઘઉંના દાણા છે. પછી આ શું છે? ધાણા છે. આવડે ઘરે ખાંડેલા ધાણા. જો આ ઘઉંની મુઠ્ઠી. આ ઘઉં તેલ ગરમ થાય ને ત્યારે ઘઉં ના ઓલા પછી તેલ જો નાખો છે. મિત્રો તો તેલ ગરમ થઈ ગયું છે આપણું. જો તજ ને લવિંગ નાખે છે. તો જો લીંગ નાખે છે. આ શું નાખે? મેથીના કુરિયા નાખે છે. મેથીના કુરિયા હવે હલાવે છે. તો ધીરે ધીરે ખોલે. જો હવે ધાણાના કુરિયા ના તજ લવિંગ નો મસાલો નાખે. જો હવે જો ધાણાના કુરિયા હવે ઠંડા પાણીમાં મૂકે છે. બહુ ગરમ થઈ ગયો તો ઠંડા પાણી મૂક્યો છે. તો હવે ધાણાના કુરિયા નાખ્યા. જો ઘરે ખાંડેલા ધાણા ઘરે બનાવેલો. હવે વરિયાળી નાખે છે. આ જો મસાલો. હવે જો હળદર. હવે હલાવે હજી હળદર. હવે આ બની ગયો. હવે થોડીક વાર ઠરવા દે પછી મરચું મીઠું થોડીક વાર નાખો. મીઠું નાખો છો. તો અત્યારે આપણે હવે કામકાજ કરીને થઈ ગયા છે નવરા. તો આપણે આવ્યા છીએ ધાબા ઉપર. જો આપણે તમને આજનો નજારો બધો બતાવી. આમ તડકી તો છે બહુ આવ્યું છે નહીં. તો મજાનું એક સીતાફળ આપણી સીતાફળીમાં આવી ગયું છે અને પાકી પણ ગયું છે. હડિયા ખાય છે. તારું પેલા આપણે ફટાફટ ઉતારી લેવી. પેલું ફળ આપણે નેનું બેન ખાશે. નેનું બેન ને તો બહુ જ વાલું છે. તો હાલો આપણે ફટાફટ ઉતારીને પછી તમને બતાવી. જો આપણું સીતાફળ મસ્ત પાકી ગયું છે. જો હડિયા ખાતા હતા. આપણે આવ્યા હતા ધાબા ઉપર. આપણે ભાઈ ગયા તો આપણે એમ થયું હાલો એટલું એને ખાધું છે તો એટલું આપણે ઉતારી લીધું છે સીતાફળ. મસ્ત મજાનું આપણે તમને બતાવ્યું પણ છે. તો જો આપણી સીતાફળ છે આવડી કેવી આવડી છે. પણ સીતાફળ બહુ આવે છે. આજથી શરૂઆત થઈ ગયું છે સીતાફળ આવવાનું. નેનું બેન ની જાય છે દુકાને.
તો દીદી જાય દુકાને જાય છે ઘર લેવા. વરસાદ આવે એવું થઈ ગયું છે અત્યારે તો અંધાર થઈ ગયો છે. આવું બધું જે વાદળા થયા છે આવ્યો તો નથી પણ આવશે. એનું બેન ની ગયા છે દુકાને. કેયુરભાઈ રહેતા નથી તો આપણે બહાર નીકળ્યા છે કેયુરભાઈ લઈને ઝીણા ઝીણા ટેણિયા રમે છે. એ રીતે રમવા જાવ છે. ઘંટી બગડી ગઈ છે ભાઈ ઉપડતી નથી તો આપણે સવારના ટ્રાય માર્યું છે પણ જો દવણું અડધું બાકી રહી ગયું છે. અડધું પૂરું થઈ ઘંટી બેસી ગઈ છે. સવારના શરૂ કર્યું છે કઈ ખાતી છે નહીં. આપણે અહીંયા આથાણાની તૈયારી છે. ઓલામાં ગાજર છે. દુકાને ગઈ હતી. શું લાવી? તારે એવું ન લેવાય. બહુ ભાવે. સીતાફળ ખાય છે. ગરમું છે હોય. પેલું ગરમું છે ગળું છે. હા વો ગળું છે બહુ ગળું. ન્યા છે. ન્યાય છે. ફાઇનલ મિત્રો તો છે ને તમને વસ્તુ બતાડવાની છે. જો આ છે ને 15 ફૂટની છે ફૂલ પટ્ટી છે. આ સંચો છે કાળો. આ પેન્સિલ નું બોક્સ છે. તમને પેન્સિલ કાઢીને બતાડું. જો કલર જો તો છે ને આવડા છે ને શાળાથી મને મળ્યું હતું. જો આ કલર પેન્સિલ જો આવા કલર. જો આ કારવાળી ફૂલ પટ્ટી જો લંબચોરસ છે ચોરસ છે. આને આમ નાખવાનું આમ જો આ છે ને લાકડા કલર છે. લાકડા વિખાઈ જાય છે. ના નારે સંચો આવ્યો તો આ બે શકલબ આ કે નિશાળેથી મળ્યા. ત્રણ હતા પણ એક તો દફતરમાં પડ્યું હતું. જો આ પેન્સિલ આ શકલબર આ સંચો આ ફૂલ પટ્ટી આ આકાર વાળી ફૂલ પટ્ટી પછી કલર પેન્સિલ કલર છે. આના એક સંચો છે. તો આપની નિશાળે છે ને બધું મળ્યું છે. કલર આકાર વાળી ફૂલ પટ્ટી શકલબર સંચો પેન્સિલ કલર એ બધું નિશાળે. નાની આવ્યા છે બેહવા તો જો આપણે બધા આવ્યા છે ટીવી જોવા. અત્યારના જ તે બધા બેઠા છે. આપણે વિડિયો પૂરો કરી દઈએ અહીંયા. અમારો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરી પાછા મળીશું એક નવા બ્લોગમાં. આ બધાને ટાટા બાય બાય.